ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું લાલ મરચાં લસણિયા. તો એના સારું આપણે તો આ લાલ મરચાં લીધા છે 6 થી 7. તો અત્યારે માર્કેટમાં લાલ મરચાં આવતા હોય તો આને આપણે લસણિયા આ રીતે બનાવી હગી. તો આ આપણે લીધું છે લીલું લસણ. તો આ 100 ગ્રામ જેટલું લસણ છે અને આ રીતે ઝીણું સુધારીને લીધું. લીલા ધાણા લીધા છે આપણે થોડાક, અને નોર્મલ બેસિક મસાલા જોહે, મીઠું જોહે સ્વાદ પ્રમાણે, હળદર, ધાણા, જીરું, હિંગ અને રાઈ વઘારવા માટે, અને તેલ જોહે. બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે એમ. જો તમારે ખાંડ નાખવી હોય તો નાખી શકો, એ ઓપ્શન છે. કેમ કે આ મરચાંમાં થોડીક ખટાશ હોય છે, આ બહુ તીખા નથી હોતા. લાલ મરચાં ટેસ્ટમાં બહુ સારા હોય છે એમ, એટલે એમાં તમારે ખટાશ કે કંઈ નાખવાની જરૂર ન પડે. તો આને આપણે આ રીતે ચેકો પાડી લે હું વચ્ચેથી આ રીતે, એટલે અંદર આપણે મસાલો ભરી શકીએ એમ. તો બધાય મરચાં આ રીતે ચેકા પાડી લે હું. લીટી આપણે રહેવા દે હું આ રીતના. આ રીતે ઊભો ચેકો પાડી દેવાનો. તો મરચાં ખાવામાં બહુ મસ્ત લાગે. લાલ મરચાંનો સંભારોય સરસ લાગે આપણે. અને મરચાં જ્યાં સુધી ઘરમાં લાલ મરચાંની સિઝનમાં આવતા હોય ત્યાં સુધી ઘરમાં લાલ મરચાં તો આવતા જ હોય. તો અલગ અલગ રીતે આપણે બનાવી શકીએ એમ. તો આ લીલા લસણવાળા એ મરચાં એકદમ ખાવામાં મસ્ત લાગશે. તો બધાય આ રીતે આપણે ચેકા પાડી લીધા છે. શેકેલાય સારા લાગે એમનેમ તમે સહેજ મીઠું જીરું નાખીને શેકેલા બનાવીએ આપણે એ રીતે. તો હવે મસાલો તૈયાર કરી લે હું. આમાં આપણે લીલું લસણ લઈ લે હું, આ રીતે ઝીણું સુધારવાનું. આમાં આપણે લીલા ધાણા નાખી દે હું. તો બીજા મસાલા નાખશું. થોડી હળદર નાખશું આપણે, અને ધાણા જીરું. ધાણા જીરું થોડુંક વધારે નાખશું, 2 ચમચી જેટલું. અને મીઠું સ્વાદ પ્રમાણે. તો આમાં થોડુંક તેલ નાખશું એટલે મસાલો બધો મિક્સ થઈ જાય એમ, 1 ચમચી જેટલું. આ બધો મસાલો આમાં મિક્સ કરી લેવું. એકદમ મસ્ત લાગે છે ટેસ્ટમાં. તો આ મસાલો આમાં ભરી દે મરચાંમાં આપણે. તો બધાય મરચાં આ રીતે ભરી લે હું. તો મરચાં આપણે બધાય ભરી લીધા છે આ રીતે. તો હવે આપણે તેલ ગરમ મૂકી દે હું. તો ગેસ ચાલુ કરશું અને કઢાઈમાં આપણે તેલ નાખશું આ રીતે 1 ચમચા જેટલું. તેલને ગરમ થવા દે હું. અને આને તમારે આ રીતે તેલમાં બનાવવો હોય તો બનાવી શકો, અને એમને ગેસ ઉપર ડાયરેક્ટ તમારે શેકીને ખાવા હોય તો ડાયરેક્ટ આને શેકીને ખાઈ શકો એમ, તોય સારા લાગશે સ્વાદમાં. કોઈ પણ જારી મૂકીને શેકી નાખવાના મરચાં એની ઉપર આ મસાલા ભરેલા, તો એ એકદમ સરસ લાગશે. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં રાઈ નાખશું આપણે, ને થોડુંક જીરું નાખશું. રાઈને ફૂટવા દેવી જોઈએ. તેલ એટલું બધું ગરમ નહોતું થયું એમ, નહીં તો રાઈ નાખીએ એટલે એકદમ તેલ ગરમ હોય ને એમાં રાઈ નાખીએ એટલે તરત ફૂટી જાય એમ. પણ જો રાઈ ન ફૂટે ને તો એ તમે મોઢામાં કચકચ થાય, આપણે ભાવે નહીં એમ. એટલે રાઈ બધી લગભગ ફૂટી જવા દેવી પડે.
તો જ હરખો વઘાર કહેવાય. રાઈ કાચી હોય તો ન હાલે. હવે થોડીક હિંગ નાખીશું. ગેસ ધીમો કરી દે હું. ના મરચાં આપણે એમાં તેલમાં મૂકી દે હું. તેલમાં ફેરવી લેવાનું. એકદમ ધીમે ધીમે. આ રીતે બે બાજુ ફેરવીને આ રીતના થાય એવા તરાઈ જાય એવા થઈ જવા જોઈએ મરચાં આપણે. એટલે ધ્યાન રાખીને કરવાનું. આ રીતના બે બાજુ ફેરવી લેવાનું. ધીરે ધીરે મસાલો નીકળે નહીં એ રીતે એમ. થોડીક વાર કરી લેવાનું આમાં આપણે તેલમાં. તો આને આપણે આ રીતના શેકી લીધા છે બધી બાજુ સરસ. તો ગેસ બંધ કરી દીધો છે. હવે નીચે ઉતારી લઉં આપણે એને. એકદમ મસ્ત લાગે છે ખાવામાં. સુગંધ એકદમ સરસ આવે છે. તો આને આપણે હવે કાઢી લેવું પ્લેટમાં. એકદમ સરસ શેકાઈ ગયા છે. બે બાજુ એકદમ પાકી ગયું આ રીતના. તો બધાય મરચાં આપણે આમાં કાઢી લીધા છે. અને આ ખાવામાં એકદમ મસ્ત લાગશે. તમે ખીચડી હારે ખાઓ કે રોટલા હારે ભાખરી હારે ગમે નહીં હારે એમ ગમે ત્યારે ખાઈ શકો, બપોરે કે રાત્રે. અને એકદમ ટેસ્ટમાં સારા લાગશે. અને લાલ મરચાંની સિઝન આવતી હોય એટલે આપણે અલગ અલગ રીતે બનાવતા હોય. આનું તેલ વધ્યું હોય તમે બીજા કોઈ પણ સંભારામાં વાપરી શકો. કેમ કે આમાં એટલું બધું તેલ આપણે જરૂર ન પડે. પણ આ વઘાર કરવો હોય એટલે મરચાં તેલમાં તરાય એટલે આપણે તેલ એટલું નાખવું પડે. તો એને તમે બીજામાં વાપરી શકો. અને શેકીને ખાવા હોય તો જેમ મેં કીધું પહેલાં એમ જારી ઉપર શેકીને તમે બનાવી શકો એમ. તો આને તમે એકવાર બનાવજો, ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કેવા થયા એમ. તો તૈયાર છે આપણા લાલ મરચાં લસણિયા એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા લસણિયા લાલ મરચાં.